ખેડૂત મિત્રો, અમેરિકામાં કપાસ બજાર તેજીમાં ભડકે વળી રહી છે. તેના ઘણા બધા કારણો છે. ન્યૂયોર્ક કોટન વાયદો અચાનક 90 સેન્ટની ઉપરની સપાટીએ ટચ થઈ રહ્યો છે, જે કપાસ બજાર બાબતે દુનિયાના કપાસ પકવતા બધા જ દેશો માટે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય. ખેડૂત મિત્રો, આજે તારીખ 28/8/2026ના રોજ 6:10 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.30 જેટલો ઘટીને 92.11 સેન્ટ. એમસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર 2026નો વાયદો 122 રૂપિયા જેટલો ઘટીને 3139 અને ડિસેમ્બર 2026નો વાયદો 6 રૂપિયા જેટલો વધીને 3312ની આસપાસ બંધ આવેલો છે. આપણને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ આજે નથી મળ્યા, પરંતુ કપાસના 20 કિલોના સરેરાશ ભાવ કપાસની ગુણવત્તા મુજબ સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો 1800થી 2000ની આસપાસ કપાસના ભાવ છે તે આપણને જાણવા મળી રહ્યા છે. ટૂંકમાં ગઈકાલે આ રેન્જ હતી ભાવની. હવે ખેડૂત મિત્રો, અમેરિકામાં કપાસ બજાર તેજીમાં શા માટે ભડકે બળી રહી છે? તો તેના ઘણા બધા કારણો છે. એક તો વાતાવરણ છે તે ઘણું બધું પ્લસ માઇનસ વિદેશમાં થઈ રહ્યું છે. આપણે કપાસ પકવતા મુખ્ય 3 દેશની વાત કરીએ તો અમેરિકા, ચીન અને ભારત. અમેરિકાનો ટેક્સાસ મોટો વિસ્તાર, જે કપાસ પકાવતા તમામ દેશોમાંથી લગભગ મોટા ભાગનો વિસ્તાર છે તે ટેક્સાસ રોકીને બેઠેલું છે. આપણે એમ કહી શકીએ કે કપાસનું હબ છે. ત્યાંથી સૌથી સારામાં સારું ઉત્પાદન છે તે ટેક્સાસ વિસ્તાર કપાસમાં કાઢી રહ્યું છે, અને અત્યારે ત્યાં વરસાદ ખેંચાણો હોય તેવી શક્યતાઓ છે તે આપણને જાણવા મળી રહી છે. અને બીજું, ચીનનો કપાસ પકવતો મોટો વિસ્તાર એટલે ઝીનજિયાંગ પ્રાંત. આ વિસ્તાર ચીનનો ઘણો બધો કપાસ છે તેનું ઉત્પાદન કરે છે. ત્યાં પણ ગરમીનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે. ટૂંકમાં વાતાવરણ છે તે કપાસ પકવતા દેશોમાં ડિસ્ટર્બ થઈ રહ્યું છે, અને આની સીધી જ અસર અત્યારે આપણને ન્યૂયોર્ક કોટન વાયદામાં સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. અને આપણો ભારત દેશ, ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર મુખ્ય વિસ્તાર છે કપાસ પકવતા, અને ગુજરાતના ખાસ કરીને મુખ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્ર પ્રદેશ ખેડૂત મિત્રો ફગે એટલે ગુજરાતની ગાંસડીનું રૂનું ઉત્પાદન ઘટી જાય. ઘણા બધા જિલ્લાઓ ગુજરાતના સૌરાષ્ટ્રના એવા છે કે જ્યાં વરસાદનું સારું પરફોર્મન્સ નથી રહ્યું, જેમ કે દેવભૂમિ, દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે. આ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઘણું બધું ઓછું છે. એટલે સૌરાષ્ટ્રમાં કપાસનું કેવું ઉત્પાદન આવે છે તે પણ આવનારા સમયમાં કપાસ બજારમાં ચોક્કસ રોલ ભજવશે. કારણ કે સૌરાષ્ટ્ર ગુજરાત મુખ્ય વિસ્તાર છે કપાસ પકવતો, અને તેમાંય સૌરાષ્ટ્ર છે. એટલે સૌરાષ્ટ્રમાં આવનારા સમયમાં વરસાદ કેવો પડે છે તેના આધારે પણ કપાસ બજારમાં થોડી ઘણી અસર જોવા મળશે. બીજું કે ન્યૂયોર્ક કોટન વાયદામાં જે ન્યૂયોર્ક રૂ વાયદાનું જે એક્સચેન્જ છે તેમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં રૂનો સર્ટિફાઈડ સ્ટોક ન્યૂયોર્ક રૂ વાયદા એક્સચેન્જમાં 66,327 ગાંસડીનું અમને અત્યારે જાણવા મળી રહ્યો છે. આ ટૂંકમાં રૂનો સર્ટિફાઈડ સ્ટોક ન્યૂયોર્ક રૂ એક્સચેન્જમાં અત્યારે પડેલો છે 66,327 ગાંસડી. હવે ખેડૂત મિત્રો, કપાસ પકવતા મુખ્ય 3 દેશોમાં મોટા ગાબડા પડે એટલે તમને ખબર જ છે કે બજાર છે તે ભયંકર રીતે તેજીમાં ઉછળે. આપણે ત્યાં વરસાદ ઘણો બધો ખેંચાણો છે, અને અમેરિકામાં ઓલરેડી ન્યૂયોર્ક કોટન વાયદો જે આપણે જોઈ રહ્યા છીએ કે 92 સેન્ટની ઉપરની સપાટીએ ટચ થઈ રહ્યો છે. એટલે અમેરિકામાં રૂ બજાર છે તે અત્યારે તેજીમાં રીતસરની સળગી ગઈ છે. અને આપણે ત્યાં પણ કપાસના ભાવમાં આવતીકાલે આપણા મુખ્ય વિસ્તારોમાં કપાસની આવકો કેવી થાય છે અને ગુણવત્તા પ્રમાણેના ભાવ કેવા નીકળે છે તે આપણને કાલે બજાર ખુલશે એટલે ખ્યાલ આવશે. હવે ખેડૂત મિત્રો, આપણે જોવાનું છે કે અત્યારે વિદેશી રૂ બજાર, ખાસ કરીને ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં કેવા વધઘટ સાથે ચાલી રહ્યા છે તેના ઉપર એક નજર નાખી લઈએ તો આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ છે તે આવી જાય. આપણી શંકર રૂની ગાંસડી તારીખ 25/8/2026ના રોજ
69,000 ભાવ હતો, તેમાં 26/8/2026ના રોજ કોઈપણ જાતની વધઘટ નથી, 69,000 સ્થિર છે. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 25/8/2026ના રોજ 65,983 ભાવ હતો, તેમાં 709 રૂપિયા જેટલો વધારો થઈને 26 તારીખે 66,692. ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 25 તારીખે ભાવ 67,394 ભાવ હતો, તેમાં 742 રૂપિયાનો વધારો થઈને 26 તારીખે 68,136. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 25 તારીખે 83,259 રૂપિયા ભાવ હતો, તેમાં 5 રૂપિયાનો વધારો થઈને 26 તારીખે 83,212. ચીનના નવેમ્બર વાયદા પ્રમાણે 25 તારીખે 84,417 રૂપિયા ભાવ હતો, તેમાં 7 રૂપિયાનો વધારો થઈને 26 તારીખે 84,349. બ્રાઝિલના રૂના ભાવ 25 તારીખે 62,121 હતા, તેમાં 74 રૂપિયાનો વધારો થઈને 26 તારીખે 62,195 આપણને જાણવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી રૂની ખાંડીનો ઘાસડીનો ભાવ 69,000 છે અને બ્રાઝિલનો 62,000 છે અને ચીનનો 83,000 છે અને અમેરિકાનો એવરેજ 66,000થી 68,000ની આસપાસ છે. એટલે તમે સમજી શકો છો કે આયાત કરવી આપણને આ ભાવમાં પરવડે નહીં, કારણ કે એક ઘાસડીએ લગભગ ખર્ચ અહીંયાથી અહીંયા પહોંચવાનો 4,000થી 5,000ની આસપાસ થઈ રહ્યો છે અને ઓલરેડી આપણે ત્યાં 69,000 છે. એટલે આમેય ગમે ત્યાંથી રૂ આપણે લઈ આવી તો 69,000-70,000ની આસપાસ પડે. એટલે અત્યારે લગભગ ક્યાંયથી રૂની આયાત આપણને પરવડે નહીં તેવું મને લાગી રહ્યું છે. બાકી બીજા કોઈ એન પ્રકારે કોઈ ડ્યુટી છે આ તે કરીને કદાચ લાવવામાં આવે તો વાત અલગ છે, પરંતુ અત્યારે આપણે જે ભાવ જોઈ રહ્યા છીએ તેને ધ્યાનમાં રાખીને અત્યારે આપણને એવું નથી દેખાતું કે ક્યાંયથી આપણે આયાત કરી શકીએ, કારણ કે ખર્ચો ઘણો બધો થઈ જાય છે. અને બીજું કે ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારામાં સારી રિકવરી તરફી તેજીની ચાલ રમી રહ્યો છે. રોકાણકારોને ખ્યાલ આવી જ જાય કે વાતાવરણ ડિસ્ટર્બ થાય એટલે કપાસ નહીં, કોઈ પણ ખેતીની જણસી હોય, કોઈ પણ કોમોડિટી ખેતીલક્ષી હોય તેમાં ઉત્પાદનમાં મોટા ગાબડા પડે અને રોકાણકારોનો જે વર્ગ છે તે સક્રિય થઈ જાય, કારણ કે જે વસ્તુનું ધાર્યા કરતાં ઉત્પાદન ન આવે તેના ભાવ છે તે બજારની રીતે ઓટોમેટિક વધવા માંડે. એટલે ન્યૂયોર્ક કોટન વાયદો તળિયાના મથાળેથી ખૂબ સારામાં સારી રિકવરી તરફી 90 સેન્ટ 92 સેન્ટની સપાટીએ અત્યારે ટચ થઈ રહ્યો છે. અને આવીને આવી રિકવરી આવનારા સમયમાં પણ ન્યૂયોર્ક કોટન વાયદામાં જોવા મળે તો દુનિયાના બધા જ કપાસ પાકવતા દેશોમાં ખૂબ સારામાં સારી કપાસ બજાર તેજીમાં રંગે ચંગે આગળ વધે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ અત્યારે આપણે ત્યાં નવા કપાસની આવકો થશે, નવો કપાસ ભેજવાળો હશે, એટલે કપાસની ગુણવત્તા ડાઉન હોવાને લીધે ખેડૂત મિત્રો તેના ભાવ છે તે થોડા ઘણા નીચા રહી શકે છે. અત્યારે આપણે જોયું કે આપણી શંકર રૂની ખાંડીનો ઘાસણીનો ભાવ 68,900થી 69,100, કપાસિયાના 20 કિલોના ભાવ 930થી 1,020, કપાસિયા વોશ 1590થી 1600 અને કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી જે ગુણી આવે છે તેના ભાવ 2700થી 2850 સુધી અલગ અલગ વિસ્તારો પ્રમાણે જોવા મળી રહ્યા છે. અને કપાસની એવરેજ બજાર 20 કિલોના સારી ગુણવત્તાવાળા કપાસના ભાવ 1,800થી 2,000ની આસપાસ અલગ અલગ વિસ્તાર પ્રમાણે આપણને જોવા અને જાણવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, અત્યારે કપાસિયા વોશ છે તે ઘણું બધું ઊંચા મથાળેથી ઘટી ગયું છે. 1,650 સુધી ટચ થયેલું કપાસિયા વોશ 1,590થી 1,600ની સપાટી આવી ગયું છે અને કપાસિયા 1,050 સુધી ટચ થતા હતા તે અત્યારે 1,020 આવી ગયા છે. ટૂંકમાં નવા કપાસની આવકોનું પ્રેશરને ધ્યાનમાં રાખીને અત્યારે કપાસિયા અને કપાસિયા વોશ કદાચ ઘટી રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે. તમને શું લાગે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, કપાસના ઊભા પાકની પરિસ્થિતિની વાત કરીએ તો ઘણા ખરા વિસ્તારોમાં ખેડૂત મિત્રો છે તે હવે પિયત આપવા
લાગ્યા છે અને પિયત આપવું પણ જોઈએ. મેં ખુદ છેલ્લા 4-5 દિવસથી આ પાવરફુલ કપાસને પિયત આપવાનું શરૂ કરી દીધું છે. તમારે જરૂરિયાત હોય તો તમારે આપવું કે ન આપવું તેનો નિર્ણય તમે લઈ શકો છો. ખેડૂત મિત્રો, કપાસમાં થ્રિપ્સનો હેવી પીરિયડ ચાલી રહ્યો છે અને આ થ્રિપ્સ લગભગ તમે ગમે એટલી દવાઓનો છંટકાવ કરો 3-4 દિવસનું માંડ રિઝલ્ટ રહે છે. અમુક મોંઘા ટેકનિકલો હોય તો કદાચ તેનાથી વધારે દિવસો સુધી કામ આપે, પરંતુ અમે ક્યારેય થ્રિપ્સના નિયંત્રણ માટે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ પાછળ ખેતી ખર્ચ નથી કરતા. આપણે એકસાથે 2 કામ થાય તેવા હેતુથી જ અમે હર હંમેશ ગુલાબી ઈયળ ન આવે અને તેમાં કામ આપતી જંતુનાશક દવાઓનો જ વધારે વિકલ્પ પસંદ કરીએ છીએ. આજે ખેડૂત મિત્રો ત્રીજો છંટકાવ વાવણીના કપાસમાં કરી રહ્યા છીએ. માત્ર 2 જ દવા, એક જંતુનાશક અને એક ફૂગનાશક, જેમાં આપણે જે વર્ષોથી વાત કરતા આવીએ છીએ કે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન. પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4%. આનો છંટકાવ આજે અમે કર્યો. તેનું પ્રમાણ મેં 35 થી 37 કે 37.5 mlની આસપાસ રાખેલું હતું. ટૂંકમાં અમારે પંપ ઓછા કરીએ વીઘા દીઠ, એટલે અમે પ્રમાણ થોડું ઘણું ઊંચું રાખીએ છીએ. અને તેની સાથે ટેબુકોનાઝોલ અને સલ્ફર, આ જે બંને મિશ્રણવાળું ફૂગનાશક આવે છે તેનું પ્રમાણ 50 ગ્રામનું રાખીને 15 કે 16 લીટરના પંપમાં નાખીને આ 2 દવાઓનો છંટકાવ મેં કરેલો છે. કેવું રિઝલ્ટ મળે છે તે આવનારા સમયમાં આપણને 3-4 દિવસ પછી ખ્યાલ આવી જશે. થ્રિપ્સ પાછળ અમે ક્યારેય ખેડૂત મિત્રો દોડ્યા નથી. પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનો છંટકાવ ચાલુ રાખીએ છીએ અને તેનાથી ગુલાબી ઈયળ, મિલીબગ અને થ્રિપ્સનું ખૂબ સારામાં સારું નિયંત્રણ છે તે થઈ જાય છે. બાકી થ્રિપ્સનો પીરિયડ ઓટોમેટિક પૂરો થશે એટલે કુદરતી રીતે જ થ્રિપ્સ છે તે કપાસના પાનમાંથી નીકળીને એની રીતે જ વાતાવરણ સુધરશે એટલે ચાલી જશે. અત્યારે વાતાવરણમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે એટલે ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ છે તે અનેક વિસ્તારોમાં વધી રહ્યો છે. તમે કઈ લીલી પોપટી, સફેદ માખી, તમારા વિસ્તારમાં થ્રિપ્સ, ગુલાબી ઈયળનો કેવો એટેક ચાલી રહ્યો છે અને તેના માટે તમે કયા પગલાં ભરી રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને ખ્યાલ આવે અને આપણા ખેડૂત મિત્રો કોમેન્ટ વાંચે તે પ્રમાણે ખેડૂતોને પગલાં ભરવા હોય તો ભરી શકે. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર.